जय गौ माता, जय गोपाल। फरीवार आपनी वच्चे आव्यो छुं, वेदना लईने आव्यो छुं, पीड़ा लईने आव्यो छुं, ए मूंगा जीवोनुं दुख लईने तमारी पासे आव्यो छुं। कोना पापे आ बधुं थाय छे? कोना कारणे आ बधुं थाय छे? एक कूतरानी सारवार, एक कूतरानी सेवा, एक कूतरानुं ड्रेसिंग ऑपरेशन एक साधु करे एनो जीव बचाववा माटे तमाम सुविधा साथे, तमाम दवाओ साथे एनुं ऑपरेशन करवामां आवे, एनेस्थेसिया दईने एनुं ऑपरेशन करवामां आवे अने ई कूतरानो जीव बची जाय, ए कूतરું हेल्धी थईने एकदम तंदुरस्त थईने अत्यारे ए कूतરું जीवी रह्युं छे। शुं ए कूतरानो जीव बचाव ऑपरेशन करવું ए पाप छे? ए पीड़ा छे? ए क्रूरता छे? पशु अत्याचार छे? तो તમે કરી રહ્યા છો એને શું કહેવાય? आज भावनगરની અંદર, આજના દિવસની અંદર ભાવનગર જિલ્લાની અંદર કાન ખોલીને સાંભળો, 350 ગાયો, ગૌવંશો, નાના નાના વાછરડાઓ, કેટલા પશુ પક્ષીઓ આજ પીડાઈ રહ્યા છે। કોના પાપે? તમારા પાપે। એ પાપીઓ, એ નરાધમો, એ ખાટકીના દીકરા, હવે તો સમજો, આ તમારા પાપે આજ આ ગાયોની સ્થિતિ આજ આ ભાવનગર જિલ્લાની અંદર થઈ રહી છે। અને દુઃખ તો મને ઈ વાતનું છે કે આજ સુધી જે અવાજ ઉઠાવે છે એની ઉપર અત્યાચાર ચાલુ કર્યા, મારા ઉપર આજ અરજી કરવામાં આવી છે। નરાધમે નીચ પાપીએ આજ મારા ઉપર અરજી કરી છે। આ સાધુને જેલમાં નાખો, આ સાધુ ઉપર કાર્યવાહી કરો જે ગાયો માટે અવાજ ઉઠાવે છે, આ સાધુ ઉપર કાર્યવાહી કરો જે 3,500 જેટલા ગૌવંશની સેવા કરી રહ્યો છે, આ સાધુ ઉપર કાર્યવાહી કરવામાં આવે કે જે સાધુ આજ રખડતા કે પીડાતા એ ગૌવંશનું દુઃખ જોઈ નથી શકતો એટલા માટે અવાજ ઉઠાવે છે। આજ આ દેશ છે, આજ કાયદા છે। જો જે કાયદા ગાયોને રીબાતી કરતા હોય તો એ કાયદાનો હું બહિષ્કાર કરું છું। એવો કાયદો આ દેશની અંદર કે ગાયોને રીબાતી કરી મૂકે? આ દેશની અંદર આ ભારત ભૂમિ પર આ ભાવનગર જિલ્લાની અંદર આજ 350 કરતા વધારે ગાયો રસ્તે રખડતી થઈ છે। એ એક વખત આવો અને જુઓ તો ખબર પડે હું સ્થિતિ નાના નાના વાછરડાની, એ ગાયોની, એ બળદોની, એ નંદીઓની તમારા પાપે થઈ રહી છે। કેટલાના પગમાંથી લોહી જાય છે, કેટલાની ખરીઓ કપાઈ ગઈ છે, કેટલા આ ઠંડીના કારણે, વરસાદના કારણે પોતાનો જીવ ગુમાવે। આજના દિવસની અંદર 14 જેટલી ગૌ માતાઓનો જીવ ગયો છે તમારા પાપે। સેવા કરવી નથી અને તમારે કરવા દેવી પણ નથી। આવો કાયદો બાપ, મને તો એ નથી સમજાતું કે આ જોવા વાળા આ બધા હિન્દુ છે કે આ બધા બીજી જ્ઞાતિના છે। હિન્દુનો દીકરો હોય તો ગાયની આવી પીડા જોઈ જ ન શકે। આ હિન્દુ નથી, આના લોહીમાં ફેર હોવો જોઈએ। બાકી જે હિન્દુ આ વિડીયો જોતો હોય તો એકવાર નીકળો બહાર અને દેખાડો જગતને કે હિન્દુ શું કરી શકે છે ગૌ માતા માટે। જેને માં કહો છો એ આજ પીડાઈ રહી છે। આજ આ લોકોના પાપે, ડિગ્રીવાળા ડોક્ટરોના પાપે આજ આપણી ગૌતરી માતાઓ આજ પીડાઈ રહી છે। હવે તો જાગો હિન્દુઓ, હવે તો જાગો। તમે ધિક્કાર છે તમારા પુરુષત્વ પર। આ પુરુષત્વ તમારું, તમારા કરતા તો નપુંસકો હારા, તમારા કરતા તો કિન્નરો સારા। મને તો ગર્વ થાય કે મારા ભાવનગરનો એક કિન્નર, મારી નૈના કુંવર માતાજી ભાવનગર પાસે, સિત્સર પાસે 500 ગાયોની સેવા કિન્નર કરે છે। તમે તો એમાંથી ગયા છો। છે કોઈ હિન્દુનો દીકરો કે જાગેરાના માજે અવાજ ઉઠાવે? છે કોઈ હિન્દુનો દીકરો આજ ગૌ માતા પીડા રહી છે એના માટે કંઈક કરી શકે? કે પછી ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરો? ધક્કાર છે તમારે હિન્દુત્વ પર। જાગવાની જરૂર છે બાપ। હજી કહી રહ્યો છું, જ્યાં જ્યાં વિડીયો જાય આ સમય છે, જો આમાં પરિવર્તન નહીં આવ્યું, ગાયોને ન્યાય નહીં મળ્યો તો 3 દિવસની અંદર સમસ્ત ગૌ સેવકો ભાવનગર જિલ્લાના ભૂખ હડતાલ ઉપર ઉતરશે। આ આંદોલન કેવલ ભાવનગર જિલ્લા પૂરતું નહીં, આખા રાજ્ય વ્યાપી બનશે, આખા દેશ વ્યાપી બનતા વાર નહીં લાગે અને પછી કોઈ પણ સ્થિતિ હાથમાં નહીં રહે। યાદ રાખજો, સમય છે, જાગી જાઓ। આ ગૌ માતા માટે કંઈક કરો, પીડાઈ રહી છે। સરકારી ડોક્ટર કોઈ ધ્યાન દેવા તૈયાર નથી। સરકારની 1962 સેવા એ મજાક માત્ર છે ગાયો માટે બાપ। ના સરકાર કાંઈ કરે છે, ના પ્રાઇવેટ ડોક્ટરો કાંઈ કરવા દે છે અને અમારા બધાના હાથ બંધાયા કે તમે કાંઈ કરશો, તમારા પર એફઆઈઆર। આજ મારા ઉપર અરજી કરવામાં આવે। આ વ્યક્તિ આવું બોલી બોલી અને ભડકાવે છે લોકોને। વાહ વાહ મરદ વાહ। હિન્દુનો દીકરો ન હોય તારા ડીએનએ ટેસ્ટ કરાવી લે, તારા ડીએનએ માં ફેર હશે। બાકી હિન્દુનો દીકરો કોઈ દી આ વાત ન કરી શકે। મારા વિરુદ્ધમાં અરજીઓ કરવામાં આવી, મેં કીશ એકઈને નહીં। એકવાર સાધુ જાગ્યો છે બાપ, હું બધાને જગાડીશ, બધા સુધી વાત પહોંચાડી। જો ગાય હેરાન થશે તો જીવ જાય તો ભલે જાય, ગાયો માટે જીવવા પણ તૈયાર છે અને ગાયો માટે મરવું પડે તો મરવા પણ તૈયાર છે। અમારી આગળ પાછળ કોઈ નથી, જે ગણો એ આગળ પણ ગાય છે અને પાછળ પણ ગાય છે। ગાયો માટે જીવીએ છીએ ને ગાયો માટે મરવા પણ અમારી પૂરેપૂરી તૈયારી છે। બાકી જ્યાં સુધી આ દેશમાં ગાય પીડાય ત્યાં સુધી શાંતિથી બેઠવાના નથી। તમામ ગુજરાતની અંદર હવે આંદોલન ચલાવો। આ ડિગ્રીવાળા પ્રાઇવેટ ડોક્ટરો જે સેવા નથી કરવા દેતા, આ ગાયોને ક્રૂરતાપૂર્વક રીબાતી કરી મૂકી છે। એક કૂતરાને
જીવાડવા માટે જો પગ કાપવામાં આવે એ ક્રૂરતા હોય તો મને જવાબ આપો. આ 350 ગાયોને તમે મરવા મજબૂર કરી, આને ક્રૂરતા ને તો બીજું શું કહેવાય? હકીકતમાં તો પ્રાણી અત્યાચાર આ ડિગ્રીવાળા ડોક્ટરો કરી રહ્યા છે. એના ઉપર એક્શન લેવાની જરૂર છે. બહુ ખરાબ સ્થિતિ છે ભાવનગરની. જો હવે જાગે નહીં, હવે આની ઉપર કોઈ પગલાં નહીં લેવાય તો બહુ ભયંકર સ્થિતિ આવવાની છે. મિત્રો, જાગો અને સમજો. હવે પરિસ્થિતિની ભયંકરતાને તમે સમજો. બસ એટલી તમને વિનંતી કરું. જય ગૌ માતા, જય ગોપાલ.